બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે। નારાયણકુંડથી સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી। યાત્રામાં 4 હાથી પર ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા। કળશ યાત્રામાં 251 પુરુષ મહિલા ભક્તોએ સાફા ધારણ કર્યા। હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું। 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજ લહેરાવ્યા। આફ્રિકન સીધી ડાન્સ, ડીજે, નાસિક ઢોલ અને બેન્ડવાજાએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા। રાઠોડ જયાબેન જગદીશભાઈ બોટાદ। તમે અત્યારે અહીંયા કળશ યાત્રામાં આવ્યા, કેવું લાગ્યું? ખૂબ જ સરસ લાગ્યું। કળશ યાત્રામાં નારાયણકુંડથી વાતે ગાતે હનુમાનજી મંદિર સુધી આવ્યા। તેમાં સંતો, હરિભક્તો અને માથે જળ લઈને બધા જ હરિભક્તો બહેનોએ જળ લઈ અને અહીંયા મંદિર સુધી પધાર્યા છે। અને એ જળથી હનુમાનજી મહારાજને કાલે અભિષેક થવાનો છે અને દર વર્ષ કરતાં આ વર્ષ ખૂબ જ સરસ અને ખૂબ જ સારી જળ યાત્રા છે। અમે એના દર્શન કર્યા। એમાં સાથે હાથી છે, ઘોડા છે, સંતો છે, હરિભક્તો છે, બેન્ટવાજા છે। ખૂબ સરસ, દર વર્ષ કરતાં આ વર્ષ કંઈક અનેરો આનંદ છે અને ખૂબ જ સરસ જળયાત્રા છે। તો કાલે તમે લોકો પણ હનુમાન જયંતીમાં પધારો એવું મારું હાર્દિક આમંત્રણ છે। સેજલ ગાબાણી અને હું સુરતથી આવું છું। હાલ અત્યારે આપ કળશ યાત્રામાં આવ્યા છો, આ આયોજન કેવું લાગ્યું અને દર વર્ષે આવો છો કે આ વર્ષે આવ્યા? હા, હું અહીંયા કળશ યાત્રામાં સાળંગપુર દર્શન કરવા આવતી હોઉં છું વારે વારે। તો આજે સાળંગપુર ધામમાં ભવ્યાતિ ભવ્ય કળશ યાત્રાનું નીકળી છે। તો એમાં 1008 બહેનો અને માતાઓ દ્વારા 1008 કળશોની યાત્રા નીકળી છે અને સાથે સાથે હાથી, ઘોડાગાડી, પછી આફ્રિકન બેન્ડ અને સૌથી વધારે રસપ્રદ અદ્ભુત હતું કે બહેનોનું બેન્ડ હતું। અને એક નવું જોવા મળ્યું છે કે આ હનુમાન દાદા આકાશમાં વિહાર કરતા હતા। તો આવું અદ્ભુત દ્રશ્ય જોઈને મન બહુ ખુશ થઈ ગયું છે, પ્રફુલ્લિત થઈ ગયું છે કે બહુ સરસ રીતે કળશ યાત્રા નીકળી રહી છે અને હું એનો ભાગ બની છું। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે શનિવારના આગલા દિવસે સુંદર મજાની આજે નગરયાત્રા નીકળે છે। એ હનુમાનજી મહારાજની નગરયાત્રા અદ્ભુત ને દિવ્ય રહી। ભગવાનની જે નગરયાત્રા હોય એ આપણા ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના પ્રમાણે ગજરાજ ઉપર બિરાજમાન ભગવાન ઠાકોરજી જ્યારે નગરની અંદર નગર ચર્ચા જોવા માટે નીકળ્યા હોય એવું સુંદર દૃશ્ય જોવા મળ્યું છે। હજારો ભાવિક ભક્તો અહીંયા ઘોડાપુર ઉમટી રહ્યું છે, તેમજ સંતો, હરિભક્તો ખૂબ અવનવી રંગબેરંગી શોભાયાત્રાની અંદર મજા માણી રહ્યા છે। ડીજેના તાલે બધા ખૂબ નાચીને ઝૂમી રહ્યા છે। ત્યારબાદ 4 હાથીઓ જે છે એ પણ આ નગરયાત્રાનું શોભામાં અભિવૃદ્ધિ કરનારું ખૂબ રહ્યું છે। આજે આટલી બધી બગીઓ તેમજ થાર ગાડીઓ, ઘોડાઓ આજે નગરયાત્રાની અંદર ભગવાનના માટે કળશમાં જળ ભરીને લાવવામાં આવ્યું અને એ કળશના જળથી ભગવાનનો દિવ્ય અભિષેક થનાર છે। અને આજે આ નગરયાત્રા જે જોઈ એ જોઈને બધાને ખૂબ આનંદિત થવાય એવી ભવ્ય નગરયાત્રા। 1008 ઉપરાંત કળશો લઈને બહેનો મસ્તક ઉપર ધારણ કરી અને અહીંયા પધાર્યા છે। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।